નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગિરીશ કંડોરિયા. ધોરણ 8 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 11 બળ અને દબાણ. મિત્રો, આપણે ભાગ 1ની અંદર જુદા જુદા પ્રકારના બળની વાત કરી હતી કે ભાઈ બળ કોને કહેવાય. તો સામાન્ય રીતે આપણે વિજ્ઞાનની ભાષામાં કોઈ પદાર્થને ખેંચીએ છીએ અથવા તો ધક્કો મારીએ છીએ તેને બળ કહેવામાં આવે છે. બળ વડે જ આપણે મિત્રો કોઈ પણ પદાર્થને ધક્કો મારી શકીએ છીએ અથવા તો કોઈ પણ પદાર્થને ખેંચીએ છીએ અને પદાર્થને ગતિમાં લાવી શકીએ છીએ. એટલે બળ વડે પદાર્થને ગતિમાં લાવી શકાય છે એટલી આપણે ચર્ચા ભાગ 1ની અંદર કરી. હવે આપણે જોઈએ ભાગ 2માં કે ભાઈ 11.4 બળ વડે પદાર્થની ગતિની અવસ્થા બદલી શકાય છે. એટલે કે બળ છે એ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે. તો શરૂઆત કરીએ મિત્રો ભાગ 2ની કે જ્યારે પદાર્થ પર બળ લાગે ત્યારે શું થાય. ચાલો આપણે જોઈએ પ્રવૃત્તિ 11.3. એક રબરનો દડો લ્યો અને તેને ટેબલ કે કોન્ક્રીટના ભોંયતળિયા જેવી સમતલ સપાટી ઉપર મૂકો. સમતલ એટલે કે લીસી સપાટી ઉપર. હવે દડાને સમતલ સપાટી પર ધીમેથી ધક્કો મારો. શું દડો ગતિની શરૂઆત કરે છે? અહીંયા મિત્રો આકૃતિ આપણને આપેલી છે. આ આકૃતિ 11.6 છે કે બળ લગાડતા જ સ્થિર સ્થિતિમાં રહેલો દડો ગતિમાં આવે છે. એટલે કે તે ગતિ પ્રાપ્ત કરે છે, ગબડવાનું શરૂ કરે છે એમ કહીએ તો પણ ચાલે. હવે જોઈએ કે મિત્રો ગતિમાં હોય તો ફરીથી તેને ધક્કો મારો. જો કોઈ પદાર્થ એટલે કે દડો ગતિમાં હશે અને એને પાછો ધક્કો મારવામાં આવશે તો તેની ગતિમાં વધારો થશે, એટલે કે ઝડપથી ગબડવા માંડશે. હવે મિત્રો તમારી હથેળીને ગતિમાન દડાની સામે રાખો. જેવો દડો હથેળીને સ્પર્શ કરે એટલે કે એને આડી રાખીએ ગબડતા દડાના માર્ગમાં તો તરત જ સ્પર્શ કરશે એટલે હથેળી વડે મિત્રો દડા પર બળ લાગે છે અને બળ લાગવાથી દડાની દિશામાં એટલે કે ઝડપમાં ઘટાડો પણ થઈ શકે છે અથવા તો દડો સાવ ગબડતો બંધ પણ થઈ શકે છે. આમ આના પ્રવૃત્તિ પરથી ખાલી એટલો જ ખ્યાલ આવે મિત્રો કે કોઈ ગબડતો દડો કે કોઈ ગતિમાન પદાર્થ, જેમ દડો ગતિમાં હતો એવો કોઈ પદાર્થ હોય, ગબડતો હોય અથવા તો ગતિમાં હોય, તો તેની સામેથી ને જો કોઈ હથેળી આપણે દડામાં હથેળી રાખી હતી એવી રીતે સામેથી કોઈ બળ લગાડવામાં આવે તો તેની ગતિની દિશા બદલી શકાય છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ મિત્રો તો આપણે જે વાહન ચલાવીએ છીએ એ વાહન ગતિમાં હોય છે. એ ગતિની દિશા બદલવા એટલે કે ગતિમાં વધારો કરવા અથવા તો ગતિમાં ઘટાડો કરવા માટે આપણે બ્રેક મારીએ છીએ. જો મિત્રો બ્રેક મારવાથી ગતિમાં હંમેશા ઘટાડો થાય છે, એટલે કે ચાલતું વાહન થોભી જાય છે. આમ આ બ્રેક મારવી એ પણ એક પ્રકારનું બળ કહેવાય અને આના કારણે છે એ બળ વાપરવાને કારણે આપણે વાહન થોભાવી પણ શકીએ છીએ. તો આ પણ એક પ્રકારનું બળ થયું મિત્રો. આગળ વધીએ. કદાચ તમને સમાન પરિસ્થિતિ યાદ હશે. ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં જ્યારે કોઈ પેનલ્ટી કિક લેવામાં આવે છે ત્યારે ખેલાડી બોલ પર બળ લગાડે છે અને બોલને ફટકારતા પહેલાં બોલ સ્થિર હતો અને બોલની ઝડપ શૂન્ય હતી. પણ જેવું એને બળ લગાડવાને કારણે દડો છે એના લક્ષ્ય એટલે કે ગોલ તરફ આગળ વધે છે ત્યારે ગોલકીપર છે મિત્રો એ ગોલ બચાવવા માટે કૂદકો મારે છે. આ રીતે ગોલકીપર ગતિમાન બોલ પર બળ લગાડવાનો પ્રયત્ન કરે છે અને ઘણી વખત એવું બદલે કે એ દડાને રોકીને દડાની દિશા બદલાવીને ગોલ થતો અટકાવવાનું કામ આ ગોલકીપર કરતો હોય છે મિત્રો. તો આવા અવલોકનો આપણને સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે. એટલે કે તેની ઝડપ છે એ કાં તો વધારી પણ શકાય અને ઘટાડી પણ શકાય. પદાર્થની દિશા બદલી પણ શકાય. આમ પદાર્થની ઝડપ વધે છે. જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો ઝડપમાં ઘટાડો થઈ શકે છે. હવે
અહીંયા મિત્રો આપણને બૂઝો આપ્યો છે। બૂઝો શું કહે છે જુઓ કે મેં બાળકોને એકબીજા સાથે રબરના ટાયરને કે કોઈ રિંગને ધક્કો મારીને ઝડપથી ચલાવવાની સ્પર્ધા કરતા જોયા। ઓલા ટાયર ફેરવવાના છે। હવે હું સમજી ગયો કે ધક્કો દેવાથી ટાયરની ઝડપ કેમ વધે છે। અહીંયા ચિત્ર જુઓ મિત્રો, આપણે નાનકડા હતા ત્યારે આવા ટાયર ઘણા બધા ફેરવાય છે, ખરું ને? હવે આપણે જોઈએ કે ટાયરને આપણે જેમ જેમ જોશથી ધક્કો મારીએ છીએ એમ ટાયર વધુ ને વધુ ગબડતું હોય છે। આગળ વધીએ। પહેલી એ જાણવા આતુર છે કે પદાર્થ પર લાગુ પાડેલું બળ માત્ર પદાર્થની ઝડપમાં ફેરફાર કરે છે। તો ચાલો આપણે આ પહેલી બેનના પ્રશ્નનો સોલ્યુશન કરીએ કે જેમ તમે પ્રવૃત્તિ 11.3માં કર્યું હતું એમ એક દડો લ્યો, એને સમતલ સપાટી ઉપર મૂકો અને ધક્કો મારીને ગતિમાં લાવવાનો છે। હવે કંપાસ બોક્સમાંથી ફૂટપટ્ટી લઈ તેના માર્ગમાં આકૃતિ 11.8માં જે દર્શાવ્યું છે તેમ એ મુજબ મૂકો। અહીંયા આપણને મિત્રો જોઈએ કે દડો છે એ આ બાજુથી આપણે જોઈએ છીએ કે દડો એના માર્ગમાં ગતિ કરે છે, પરંતુ રસ્તામાં એક ફૂટપટ્ટી આવવાથી દડો તેની સાથે અથડાઈને આ બાજુ ગતિ કરે છે। તો આ પ્રવૃત્તિ આપણને શું સૂચવે છે એ જોઈએ મિત્રો કે જેમ ફૂટપટ્ટીને આડી મૂકીએ છીએ તો દડો છે એના માર્ગમાં અવરોધાય છે અને જુદા જુદા કિસ્સાઓમાં ફૂટપટ્ટીને અથડાયા પછી દડાની દિશા બદલાય છે। કેવી રીતે દિશા બદલાય છે એ અહીંયા આકૃતિમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે તેના અથડાવાથી દડાની દિશા બદલાય છે। આમ કોઈ સમતલ સપાટી ઉપર મિત્રો દડાને ધક્કો મારીએ તો તે દડો ગતિમાં આવે છે, પરંતુ એ દડો જ્યારે ફૂટપટ્ટી સાથે અથડાય છે ત્યારે તે પોતાની દિશા છે એ બદલે છે। તો આ ફૂટપટ્ટી અહીંયા લગાવી મિત્રો એ આપણને એવું સૂચવે છે કે જો કોઈ ગતિ કરતા માર્ગમાં બળ લાગે તો દડાની કે કોઈ પણ ગતિ કરતા પદાર્થની દિશા બદલાઈ શકે છે। અહીંયા આપણે ફૂટપટ્ટી રાખી છે એ એક પ્રકારનું બળ લગાડવામાં આવ્યું છે એમ કહી શકીએ તો પણ ચાલે। ચાલો હવે આપણે થોડા વધુ ઉદાહરણો જોઈએ કે વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેમના સાથી ખેલાડીઓ તરફ ધક્કો મારીને મોકલતા હોય છે, એટલે કે પાસ કરતા હોય છે। ક્યારેક દડો ધક્કો મારીને કે ફટકો એટલે કે સ્મેશ મારીને કોર્ટની બીજી બાજુ મોકલવામાં આવે છે। ક્રિકેટમાં પણ મિત્રો બેટ્સમેન વડે દડો ફટકારે છે ત્યારે દડા પર બેટ્સમેન બળ લગાડે છે। શું આવા કિસ્સાઓમાં દડાની ગતિની દિશામાં કોઈ ફેરફાર થાય છે? તો આ પરથી આપણે જોઈએ મિત્રો કે બધા જ ઉદાહરણોમાં ગતિમાન દડા ઉપર બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા બદલી શકાય છે। આમ પદાર્થની ઝડપ કે દિશા બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે એમ પણ કહેવાય। આમ પદાર્થ પર લાગતું બળ હવે અહીંયા આપણે જોઈએ ગતિની કેટલીક અવસ્થા કે પદાર્થની ગતિની અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે। સ્થિર અવસ્થાને શૂન્ય ઝડપવાળી અવસ્થા ગણવામાં આવે છે। જ્યારે પદાર્થ સ્થિર હોય કે ગતિમાં હોય બંને ગતિની અવસ્થા કહેવાય। શું આનો મતલબ એવો થાય કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરશે? ચાલો એને પણ આપણે શોધીએ કે બળ હંમેશા માત્ર ગતિની અવસ્થાને જ ફેરફાર કરે છે। આપણો સામાન્ય અનુભવ છે કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી। ઉદાહરણ તરીકે એક ભારે બોક્સ તમારી તાકાત હોય એટલું બળ લગાડવા છતાં પણ આપણે ખસેડી શકતા નથી। હું એમ કહું કે દાખલા તરીકે એક દિવાલ ઊભી છે, આપણે એને ધક્કો મારીને પાડવાનો પ્રયત્ન કરીએ તો શું દિવાલ પડી જાય છે? એક બેલાનો મોટો બધો થપ્પો પડ્યો હોય, આપણે એને ધક્કો મારીએ છીએ તો શું બધા આખો થપ્પો ખસી જાય છે? ના, કારણ કે એમાં એટલી બધી વજન છે કે આપણી તાકાત પણ નથી કે એને આપણે ખસેડી શકીએ। આ જ રીતે જ્યારે તમે દિવાલને ધક્કો મારવાનો પ્રયત્ન કરો ત્યારે તેના પર બળની કોઈ અસર થતી નથી, બેલાના થપ્પા ઉપર બળની કોઈ અસર થતી નથી। એટલા માટે
આ પ્રશ્નનો જવાબ એવો જ થઈ શકે કે ગતિની અવસ્થામાં ફેરફાર કરી શકાય કે નહીં. તમે વિચારો મિત્રો, ઘણી વખત એની અવસ્થામાં આપણે ફેરફાર કોઈ કરી શકતા પણ નથી. આગળ જોઈએ મિત્રો કે બળ પદાર્થનો આકાર બદલી શકે છે. જો આપણે આગળ જોયું હતું કે ભાઈ બળ વડે પદાર્થની ગતિની દિશા બદલી શકાય, પણ ઘણા કિસ્સાઓમાં કોઈ ભારે વસ્તુ હોય તો આપણે તેને ખસેડી શકતા નથી, પણ બળ વડે પદાર્થનો આકાર આપણે બદલી શકીએ છીએ. હવે આ પ્રવૃત્તિઓમાં આપણે એક કોષ્ટક જોઈએ, કોષ્ટક 11.2. તમે પણ આ કોષ્ટક જાતે પેન્સિલથી પણ ભરી શકો છો મિત્રો. હવે આપણને વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ આપી છે, આ પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. બીજું, બળ કેવી રીતે લાગે છે એ આપણે જોવાનું છે. આકૃતિ પણ દર્શાવવામાં આવી છે અને બળની ક્રિયાઓ આપી છે. ગતિની અવસ્થામાં ફેરફાર થાય, હા અને ના. આકારમાં ફેરફાર થાય તો કે હા અને ના. એ આપણે વિગત ભરવાની છે. પહેલું આપ્યું છે પ્લેટમાં રાખેલો લોટનો કણક, એટલે કે કોઈ થાળીમાં મિત્રો લોટનો પીંડો બાંધતી વખતે આપણે બળ લગાડીએ છીએ. આપણે હાથ વડે એને મસળવાનો પ્રયત્ન કરીએ છીએ લોટ બાંધતી વખતે. તો આ લોટ વડે બાંધીએ છીએ ત્યારે આપણે એને હાથ વડે નીચે દબાવવાનો પ્રયત્ન કરીએ છીએ. દબાવવું એટલે પુશ કરવું, જેના કારણે આપણે એક પ્રકારનું બળ વાપરવું કહેવાય. અહીંયા ચિત્રની અંદર પણ તમે જોઈ શકો છો. હવે જોઈએ કે ભાઈ ગતિની અવસ્થામાં ફેરફાર કરી શકાય, તો કે ભાઈ હા કે ના એ તમારે જાતે વિચારવાનું છે. હવે આગળ જોઈએ, આકારમાં ફેરફાર કરી શકાય, તો મિત્રો હા, આકારની અંદર છે એ ફેરફાર કરી શકાય છે, કારણ કે પદાર્થના પિંડાનો આકાર આપણે જેવો બનાવવો હોય તેવો બનાવી શકીએ છીએ. બીજું જોઈએ મિત્રો કે સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ છે મિત્રો, એક આપણે જોઈએ જેટલી ખેંચીએ એટલી લાંબી થાય છે. હવે સીટ પર બેસવાથી શું થાય, તો કે સીટ ઉપર આપણે જ્યારે બેસીએ મિત્રો ત્યારે અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે સાયકલની નીચેની જે સ્પ્રિંગો છે એ દબાય છે. આના કારણે શું થયું, તો કે ભાઈ આપણા શરીરનો જે વજન છે એ સીટ ઉપર આવે છે, એટલે કે બળ લાગે છે, અને આના કારણે છે એ સ્પ્રિંગ છે એ દબાય છે. તો આકારમાં કોઈ ફેરફાર થાય છે તો મિત્રો સાયકલની સ્પ્રિંગ છે એ સંકોચાય છે, એટલે કે ભેગી થાય છે. આમ આકારમાં ફેરફાર કોઈ આખી સીટના આકારમાં ફેરફાર નથી થતો મિત્રો, પણ ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. એ સીટ છે એ નીચેની તરફ ગતિ કરે છે, એટલે ગતિની અવસ્થામાં આપણે અહીંયા રાઈટ કરીશું. પછી જોઈએ દિવાલ પર જડેલી ખીટી કે ખીલી દ્વારા લટકાવેલી રબર બેન્ડ. હવે કોઈ દિવાલ ઉપર ખીતો આપણે જેને કહીએ, અથવા તો ખીતી ખોડી હોય કે કોઈ ખીલી ટાંગી હોય, એ ખીલી દ્વારા ઉપર આપણે કોઈ રબર બેન્ડને લટકાવીએ તો તેના મુક્ત છેડા પર વજન લટકાવી તો શું થાય, તો કે રબર છે એ નીચેની તરફ ખેંચાય છે, અને રબર છે એ નીચેની તરફ ખેંચાવાને કારણે રબર લાંબુ થાય છે. અહીંયા આપણે એ પણ જોઈ શકીએ કે દિવાલ ઉપર એક ખીલી દેખાય છે, અને રબરનો બીજો છેડો છે અને આપણે ખેંચવાથી રબર નીચેની તરફ ખેંચાય. તો આપણે જોઈ શકીએ કે ભાઈ શું આ ગતિમાં કોઈ ફેરફાર થયો, તો હા મિત્રો, ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે, અને એના આકારમાં, તો કે આકારમાં પણ ફેરફાર થાય છે. રબર છે એની આકારમાં લંબાઈમાં વધારો થાય છે. બે ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિક કે ધાતુની પટ્ટી. હવે બે ઈંટો વચ્ચે કોઈ પ્લાસ્ટિક કે ધાતુની પટ્ટી મૂકવામાં આવે, એટલે કે સ્કેલ મૂકવામાં આવે, અને સ્કેલની વચ્ચે જો મધ્ય ભાગ મૂકવામાં આવે તો ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ આ પ્લેટ છે એ ધાતુની કોઈ સ્ટીલની આપણે જે માપપટ્ટી આપી છે કે એના સિવાય કોઈ આપણે ધાતુની પટ્ટીનો ઉપયોગ કર્યો હોય, તેમાં વજન મૂકવાને કારણે એ સેજ વળાંક વળે છે, એટલે કે બેન્ડ મારેલી આપણને જોવા મળે છે. તો આ કોષ્ટક છે આપણે પેન્સિલથી પણ પૂરી શકીએ. હવે મિત્રો કોષ્ટક 11.2 પરથી આપણે શું તારણ કાઢ્યું કે જ્યારે તમે પોતાની હથેળીઓ વચ્ચે એક ફૂલાવેલા ફુગાને રાખો છો, અને જો મિત્રો ફૂલાવેલા ફુગાને હથેળી વડે આપણે બળ વાપરીને દબાવીએ
તો તે ફૂલેલો ફુગ્ગો છે એનો આકાર બદલે છે. એટલે કે કોઈ પણ બળ લગાડવાથી મિત્રો પદાર્થનો આકાર બદલી શકાય છે. આપણે જેમ લોટ છે એ લોટના પીંડાને આપણે રોટલી બનાવીએ છીએ તો રોટલી તો આપણે સરસ મજાની ગોળ બનાવીએ છીએ. આમ આ રોટલી બનાવવા માટે આપણે વેલણ ઉપર મિત્રો બળ વાપરીએ છીએ અને બળ વાપરવાને કારણે આ જ વેલણની મદદથી રોટલીને આપણે સરસ મજાની ગોળ બનાવી શકીએ છીએ. તો આ તેના આકારમાં ફેરફાર થયો કહેવાય. જ્યારે આપણે ટેબલ ઉપર મૂકેલા રબરના દડાને દબાવીએ છીએ તો શું થાય છે? આ બધા ઉદાહરણો આપણને એવું સૂચવે છે મિત્રો કે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થઈ શકે છે. આ લીટી ખાસ ધ્યાન રાખજો મિત્રો કે કોઈ પણ પ્રકારના પદાર્થ પર જ્યારે બળ લગાડવામાં આવે છે ત્યારે તેના આકારમાં ફેરફાર કરી શકાય છે. ઉપર બધી જ પ્રવૃત્તિઓ કરી લીધા પછી આપણે સમજી ગયા હશું કે કોઈ પણ પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવી શકાય છે. જો મિત્રો આ ખાસ યાદ રાખજો કે બળ વડે આપણે કેટલા કાર્યો કરી શકીએ. તો પહેલો પોઈન્ટ છે કે બળ વડે કોઈ પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવી શકાય છે. બીજું, જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકાય છે, એટલે કે ગતિમાં વધારો કે ઘટાડો કરી શકાય. 2 પોઈન્ટ ખાસ, બળ વડે આપણે ક્યાં કયા પ્રકારના કાર્યો કરી શકાય. આ પ્રશ્ન આપણી સ્વાધ્યાય પોથીમાં પણ હોઈ શકે છે મિત્રો, એટલે ખાસ ધ્યાન અહીંયા નોટિસ કરજો કે પહેલું, કોઈ પણ પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવી શકાય. સ્થિર હોય તો એને ગતિમાં લાવી શકાય. દાખલા તરીકે આપણે દડાને પાટું મારીએ તો દડો આગળ ગબડવાની શરૂઆત કરે, એટલે કે સ્થિરમાંથી ગતિમાં આવ્યો. બીજું, પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપ વધારે પાટું મારીએ તો વધારે ભાગે અને આડું પગ રાખીએ તો રોકાઈ જાય. આમ કોઈ પદાર્થ ગતિમાં હોય, પહેલું આવ્યું કે સ્થિરમાંથી ગતિમાં લાવી શકાય. બીજું આવ્યું કે ગતિમાં હોય તો એની ગતિમાં વધારો અને ઘટાડો કરી શકીએ. હવે ત્રીજું જોઈએ મિત્રો કે ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય, એટલે કે તેને વાંકો વાળવો હોય તો વાંકો વાળી શકાય. હમણાં જ આપણે જોયું હતું કે દડાને આપણે છે એ 2 પ્રકારે ગતિ કરતો હતો. આડી સ્કેલ રાખી ત્યારે દડો આવી રીતે ગતિ કરતો હોય તો સ્કેલ આડી મૂકવાથી પાછો કોઈ ખૂણો બનાવીને બીજી રીતે ગતિ કરી શકે, એટલે કે એની દિશામાં ફેરફાર કરી શકાય છે. પદાર્થના આકારમાં પણ ફેરફાર કરી શકાય. આ બધામાંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકાય છે. હવે મિત્રો એ યાદ રાખવું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે છે, તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. દરેક અસર ઉત્પન્ન થવા માટે ક્યાંક ને ક્યાંક બળની જરૂરિયાત પડે છે. આમ બળ લગાડ્યા વગર કોઈ પદાર્થને આપમેળે ગતિમાં લાવી શકાતો નથી, કે કોઈ પણ પદાર્થની ગતિની દિશા બદલી શકાતા નથી, કે કોઈ પણ પ્રકારનો આકાર બદલી શકાતો નથી. 3 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો કે બળ વડે કોઈ વસ્તુને ગતિમાં લાવી શકાય, બળ વડે કોઈ પદાર્થનો આકાર બદલી શકાય અને બળ વડે કોઈ પદાર્થની દિશા બદલી શકાય છે. એક ગતિમાં લાવી શકાય, ગતિની દિશા બદલી શકાય અને પદાર્થનો આકાર બદલી શકાય. આમ મુખ્ય 3 કામ છે આપણે બળ વડે કરી શકીએ છીએ. હવે જોઈએ વિવિધ પ્રકારના બળ. તો વિવિધ પ્રકારના બળ છે મિત્રો એ આપણે ભાગ 3ની અંદર અભ્યાસ કરીશું. અહીંયા આપણે આપણો ભાગ 2 પૂર્ણ કરીએ. આભાર.